संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया हे संग्राम चारण शक्ति हालिया
પાટી કુળની પીઠબાઈ આશાપુરે ગેલોલ ખોડિયાર એમ મયા મેલડી બલાળ બૂટ પીઠડ સુંદરી મયા એ તો તળાસ હોરે અંબા વાઘેશ્વરી તે વિઘેશ્વરી સાપ બાજ સિંધ વડી વડાવડી રવેસી શારદાન સરસ્વતી રવરાય એવા કલ કમણી દેવ વીજળી સરિંદા વૃંદા વિસરી બહુચરામાં ખૂબડી ભણા વિચરી બહુચરામાં ખૂબડી ભણાય વિચરી બહુચરામાં ખૂબડી ભણાય રાજબાઈ ફૂલબાઈ મોગલ કોયલા રાણી ગતરડ રામબાઈ જલંધર ગણાઈ બોલો ચરખડાવાળી માં પીઠડાઈની જય જય માં પીઠળ જય જય પીઠળમાં બોલો ચરખડાવાળી માં પીઠડાઈની બોલ પીઠળ તરુણ શક્તિ બીઠી સીમાડે ભક્તોની કરવા બીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર પ્રગટ પરચા પીઠળાય આપતી નમે ધરણીનો ધીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર ચરણ શક્તિ બીઠી સીમાડે ભક્તોની કરવા બીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર પીઠળ આય ભક્તોને હયે આપે ધીર આજે આપણે આ દર્શન કરવા માટે આવ્યા હતા તો અહીંયા પહેલાં આપણે સૌ પ્રથમ માં પીઠળાઈની લાકડી જ્યાં પાટરામાં ગામે પૂજાય છે પણ એ લાકડી પૂજાય છે એ લાકડીનો પરચો શું છે એ તમને આમાંથી અડધાને ખબર હશે પણ જેને નથી ખબર અને ખબર છે એના માટે પણ જાણકારી આપી છે અમારે રામદેવભાઈ મોડિયાસિયા અને અમારા વિવેકભાઈ રાજનભાઈ નિલેશભાઈ અને આપણે વિવેકભાઈ અમે બધાએ જે આ માતાજીના પરચા વિશે આપને દર્શન કરવા માટે આવ્યા છે તો એક પરચો આપને જણાવી દે કે મા પીઠળાઈનો ખરેખર આ શું માતાજીનો ઇતિહાસ છે ચળકલા ડુંગરા સાથે તો અહીંયા જે માતાજીની લાકડી પાટરામાં પૂજાય છે એ એક વખત જે જુનાગઢમાં જ્યારે સલાબત ખાન નવાબ હતા એનું જ્યારે રાજ હતું ત્યારે જે પાટણના પટણીઓ હતા એ બધી આજુબાજુના વિસ્તારમાં લૂંટફાટ કરતા એમાં જે ચારણો હતા કે જે નનાવા નેસે રહેતા એ નનાવા નેસેથી બધા ચારણોની ભેંસું પાટણના પટણીઓ બધા લૂંટી ગયા હતા તો એ લૂંટી ગયા હતા પાટણના પટણીઓ એટલે ચારણો માટે તો એના માટે માલ ધન તો એની પાસે બીજું કાંઈ હતું ને માલ મિલકત પણ જે એનું માલઢોર જે ભેંસું હોય એનું મેન માલ મિલકત કહેવાતી એટલે એ પાટણના પટણીઓ ચોરી ગયા એટલે ચારણો બધાય નિરાધાર થઈ ગયા અને મા પીઠળને આરાધના કરી કે હે મા પીઠળ અમારી પાસે તારા સિવાય કોઈ આધાર છે નહીં અમારો જે માલઢોર હતા એ પાટણના પટણીઓ કે જે લૂંટારો હતા એ લૂંટી ગયા હતા એટલે મા પીઠળાએ અદ્રશ્ય રૂપે આકાશવાણી થઈ કે હે ચારણો તમે મૂંઝાતા નહીં હું તમારે ભેરી છું ત્યારે જે આપણે આના પછી જે આપણે દર્શન કરવા જવાના છે જે બાકોલો ડુંગર કે તમે બાકોલો ડુંગરે જાઓ અહીંયા મારી સિંદૂરવાળી લાકડી હશે એ લાકડી લઈ અને તમે પાટણના પટણીઓ આગળ જાજો આંધળા ભીટ થઈ જશે એટલે ગઢવી બધા જે ચારણો હતા એ માતાજીની જે બાકોલા ડુંગરે આપણે દર્શન કરવા જવાના છે એ ડુંગર ઉપર માતાજીની સિંદૂરવાળી લાકડી લઈ અને ભેંસુને પાટણના પટણીઓ જે વારી ગયા હતા અહીંયા જાય છે અને બધા પાટણના પટણીઓ હતા એ બધા આંધળા ભીટ થઈ જાય છે અને
ભાન ભૂલી જાય છે અને બધા ચારણો એની ભેંસું હતા એ ભેંસું સાથે લઈ લીધી, પણ જે પાટના પટનીઓ બીજેથી જે ભેંસું લૂંટી આવ્યા હતા એ પણ ભેંસું ચારણો ભેગી આવી ગઈ, એટલે બધી ભેંસું લઈને માલધોર ભેગા આવી ગયા. અને પછી બધા ચારણોને એમ થયું કે ભાઈ માતાજી હજી 5 હતી એને 10 થઈ ગઈ, 15 હતી એને 30 થઈ ગઈ, એટલે બધાને અંદરો અંદર થોડોક વાદ વિવાદ થયો કે ભાઈ 5 હતા એ કે મારી 10 હતી, 10 હતી એમ કે મારી 20 હતી, એટલે એમ અંદરો અંદર મીઠો ઝઘડો થયો કે ભાઈ તો માતાજીને એમ થયું કે ભાઈ આ તો મારા છોરડો અંદરો અંદર બાજી લડશે, એટલે માતાજી બધી ભેંસુને આજે ચરખડો ડુંગર કહેવાય ને એ ચરખડા ડુંગર ઉપર ભડકાવી. માતાજી આપણે જે આ માતાજીનો પંજો છે ને એ માતાજીએ સિંહણનું રૂપ ત્યારે લીધું હતું. સિંહણનું રૂપ લઈ અને માતાજીએ થાપો માર્યો અને જેટલી ભેંસું હતી ને 150, 200 કે 250 એ તમે ચારે બાજુ આમથી નજર કરજો. આપણે બસમાંથી પણ મેં તમને કીધું હતું કે તમને આગેથી એમ લાગે કે માતાજીની ભેંસું ડુંગર ઉપર ચડે, એટલે માતાજી બધી ભેંસુને ભડકાવી આ ડુંગર ઉપર ચડાવી અને બધીને પથ્થર સ્વરૂપે ફેરવી નાખેલી. ઈયા મા પીઠળાઈનો પરચો છે. અને આપણે જે માતાજી પીઠળમાનો જે દર્શન કર્યા ચરખડે ડુંગરે, ત્યાં અમે રામદેવભાઈ અને અમારો પીઠળ પરિવારના ઘણા ભાઈઓ છે અમારી ભેગા હતા કે અમે દિવસ રાત લગભગ 1.5 મહિનો રાજકોટથી શનિ રવિ આવતા, બધાય કોક ભાવનગરથી આવે, કોક પાલીતાણાથી આવે, કોક અમદાવાદથી આવે, કોક ઉપલેટાથી આવે, રામદેવભાઈ જુનાગઢથી આવે. અમે 25 થી 30 જણા દર શનિ રવિ આવતા. અહીંયા પેલા આવતા ત્યારે પીઠળમાનું ખાલી આપણે દર્શન કર્યું ને ત્યાં માતાજીનું એક ખડું જ હતું, ત્યાં જે ડેરી છે એ માતાજીની હતી નહીં. આ બહુ વાત મોટી છે, પણ એના માટે તમે આજે ડુંગર ચડીને આવ્યા તમને કેટલો થાક લાગ્યો. એ અમારા રામદેવભાઈ અમારા એવા 25 થી 30 ભાઈઓ છે કે જે સિમેન્ટની ગુણીઓ ખંભે નાખેલી, રેતીના તગારાઓ પહેરેલા, અને એક વસ્તુ પાણી અહીંથી નીચે તમે જાઓ ને રાત્રે તો જંગલ, ત્યાં રાત્રે સિંહ, દીપડા બધું હોય તોય ડબ્બા, તેલના ડબ્બા પાણીના ભરી અને ડુંગર ઉપર ચડાવેલા. ત્યારે આમાં પીઠળાઈની ડેરી આપણે માતાજીને બનાવી. આ જે જગ્યાએ આપણે ઊભા છે ને અહીંયા 4 ટ્રેક્ટર આ ડુંગર ખોદીને અમે આ ભરતી ભરેલી પહેલા મંદિર પીઠળમાનું આપણે અહીંયા કરવું હતું, પણ થોડોક ફોરેસ્ટ ખાતામાં આવે એટલે મંજૂરી ન મળી, એટલા માટે આપણે જે માતાજીનું સ્થાનક હતું ત્યાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. જે આ મૂર્તિ છે એ રાજકોટથી અમે બધા પરિવારના ભાઈઓ કરી અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને માતાજીનું સ્થાપન કરીને માતાજીની આ ચરખડા ડુંગરે આ પીઠળમાનો પરચો છે એ જગ જાહેર માતાજીનો છે જ, પણ આપણે એ સ્થાપન અમારા પીઠા પરિવારના અને અમારા રામદેવભાઈ અને બધા ભાઈઓ પીઠા ગોઠીઓ તરફથી આપણે કરેલું છે. બોલો પીઠળ માતાની જય, બોલો ચરખડાવાળી માતાની જય. માતા પીઠળનો માંડવો રોપ્યો ને પીઠળ ધામની માં હો. માતા પીઠળનો માંડવો રોપ્યો ને પીઠળ ધામની માં. ભાવથી ભગતો બેગાર મળ્યા, ભાવથી ભગતો બેગાર મળ્યા, હૈયે હરખના સમાય. ધન ધન પીઠળ ધામ સુહાય કે ધન ધન પીઠળ ધામ સુહાય. જોગણિયું આવ્યા છે આંગણે ને પ્રમાણ પીઠળ માને દ્વાર હો. 9 લાખ જોગણિયું આવ્યા છે આંગણે ને પ્રમાણ પીઠળ માને દ્વાર. દેવલોકના ધન પીઠળ ધામ સુહાય
કે ધન ધન પીઠળ ધામ સુહાય. વાગે હો આય પીઠળ માને ધામે રૂડા પાટરામા ગામે. માદળ મધુરા વાગે પીઠળના ત્રામાડ ઢોલ રૂડા વાગે હો આય પીઠળ માને ધામે રૂડા પાટરામા ગામે. આય પીઠળ માને ધામે રૂડા પાટરામા ગામે ગામે. જમવાનું કેવું લાગ્યું? સારું, આશીર્વાદ દો સારા. બસ હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી. હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી. આજ કાઠામાં શોભતા રૂડા દામ રે પીઠળ સોયાની ગાજે રે નવખંડમાં તોળીર નામના. હે માળી ગાજે રે નવખંડમાં તોળીર નામના. હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી. હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી. નવ લાખ દળ લઈને નવગણ હાલીઓ. હે ઉતરો કાઈ પીઠળ તારે ને હરે પીઠળ સોયાની ગાજે રે નવખંડમાં તોળીર નામના. હે માળી ગાજે રે નવખંડમાં તોળીર નામના. હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી. હે આવી ચારણ કુળમાં સાતે આયુ સામટી.
માતને હે એવા હારે રે લીધા વરવડી માતને હે તોરવા બેની જહલની રે વાર રે પથ્થર બનાવી એ ઝરખના ડુંગરના દર્શન કર્યા. ત્યાંથી હવે આપણે જે આવ્યા છે સાંઢબેડા નેસ. આ સાંઢબેડા નેસ કહેવાય કે આ ગીર જંગલની અંદર સાંઢ નામનું એક વૃક્ષ થતું. સાંઢબેડો એને કહેવાતું વૃક્ષ હતું. પણ જ્યારે ચારણો જે ગઢવી હોય એ બધા જ્યાં એના નેસ કરે એ માતાજીનું સ્થાપન કરે. પણ એ વખતમાં આજે માતાજીનું અત્યારે આપણે દર્શન કર્યા ત્યાં માતાજીની ડેરી જ હતી સ્થાપન કરેલું હતું. પણ એની ઉપર સાંઢબેડા નામનું વૃક્ષ હતું. એટલે એક દિવસ માતાજીના કોઈ ભગત, કોઈ ગઢવી, કોઈ કવિરાજ આ જંગલ તરફ ફરતા ફરતા માતાજીને દર્શન કરવા આપણે આવ્યા એ જ રીતના આવેલા અને એને દર્શન કર્યા અને આ દ્રશ્ય જોયું કે આ તો મારી માં પીઠણનું મંદિર અને સાંઢબેડો એટલે પુરુષવાચક શબ્દ થઈ ગયો કે મારે માના મંદિર ઉપર સાંઢબેડા નામનું વૃક્ષ ન હોય. એટલે માતાજીને દુહો બોલ્યા અને કટાક્ષમાં એવો દુહો કીધો. એટલે માતાજીએ એ જ ઘડીએ જે સાંઢબેડાનું વૃક્ષ હતું ને આ તમે જે ચારે બાજુ જગ્યાઓ જોવો છો ને એ આપણે બેસું એ આપણે ગામડાની અંદર માદળ હોય અંદર બેઠી હોય આપણે પાણીની અંદર આ વૃક્ષનો માતાજી એવો તો પરચો એવો આ વૃક્ષને એવો તો આકાશમાં ઉડાડ્યો કે આજુબાજુના ગામ અને નેસ એમાં જે કિલે ભેંસું કે ગાયું માલઢોર જે બાંધેલા હોય ને એ ભડકીને એના અવાજથી ભડકી ગયા અને કિલ્લા તોડીને છૂટી ગઈ. એ આ માતાજીનો પરચો છે. અને આપણે જે અત્યારે જે બાજુમાં કુવા છે અને જે હાચન કે આપણે જે ઝાડ ઉખડીને જે નીકળ્યું ને એ બહુ મોટું જબર એમાં 200 જે ભેંસું બેસી શકે એવું મોટું ખાડું જે ભેંસું બેસી માદળી એ થઈ ગયું. અને જે આપણે કૂવો પાણી પીધું ને એ કૂવાનું માતાજીનું એટલું પવિત્ર પાણી છે કે તમે ગંગાજળ જે ગંગાજળ જેટલું પવિત્ર હોય ને એટલું કૂવાનું પાણી પવિત્ર છે. અહીંયા કહેવાય છે કે તમને પગ દુખતો હોય તો તમે તમારા લાકડાનો પગ તમે અહીંયા માતાજીને શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને માનતા લ્યો કે માં મારા પગની આ તકલીફ છે મને દૂર થઈ જાય દુઃખ તો હું અહીંયા આવીને લાકડાનો એક પગ મૂકી જાય તો એ પણ તમારું કામ અહીંયા સાંઢબેડા નેસવારીમાં પીઠડાઈ કરે છે. અને જે આ પાણી આપણે લીધું ને એ તમારા ઘરે રાખજો. તમારે સાચા ભાવથી માને યાદ કરી તકલીફ હોય ત્યારે એને ખાલી એક ચરામત લઈ લેજો. તમને ઈસી ઘડીએમાં એનું પ્રમાણ દેખાડશે. આમાં પીઠડાઈનો ફરજો છે. હવે અમારા રામદેવભાઈ છે એક માં પીઠડાઈનો ભાવ ગાશે અને પછી એક હું ભાવ ગાઈશ અને પછી આપણે બાકોડા ડુંગર તરફ રવાના થશું દર્શન કરવા માટે. રામદેવભાઈ ખોટું કા જોને બુઢી બુઢી થાનક બેસણું ને ઝડકું ભર્યા જે વાર વાર દોવર આગે વહે એક વખત સાંઢ વખતે બુઢી થાનક બેહણું એટલે આ બુઢી થાનક બેહણું ઝડકું ભર્યા છે એટલે આ કૂવો વાર દોવર આગે વહે. અહીંથી પેલા હે સરકારીના બે રસ્તા હતા કાયદેસરના વખત સાંઢ વખતે સાંઢ સાંઢ તે હોયા તણી અને બેડો બેડો જરીએ જો એક રાત આયલ આયલ તો કિયાર અરે સેંધાઈ લાગે સોરઠી પછી પાયડો પાયડો બેડો પીઠડી અને અચંબો થયો અધરાત ચોથો ચોથો પરચો સોરઠી એ મોજૂદ રહ્યો માં પીઠભાઈ. હવે માં પીઠાળાઈનો ભાવ ગાવશું અને પછી આપણે જાશું. આવો કરો હું તમને યાર દા
તમને યારદા તારા છીએ ને તારે તારવા પીઠળમાં આવો કરું હું તારે યારદા તારા છીએ ને તારે તારવા પીઠળમાં તારા છીએ ને તારે તારવા હે તું છો માળી સૌની તારન હાર રે પીઠળમાં આવો કરું તમને યારદા તારા ભરોસે હતી નાવડી પીઠળમાં તારા ભરોસે હતી નાવડી હે લાકડિયાળી દાડાડી ટેક હવે રાખજે પીઠળમાં આવો કરું તમને યારદા બોલો પીઠળ માત કી સાંડ બેડા વરાણેશ્વર માં પીઠળાઈની વાત કરતી ને સહાય કરતી તું સદા અરબાય પકડી બાળની ને આય હરતી આપદા મારી જોગ સત્યની તું જોગણી ને કોઈ દિન ડરતી નથી હે પ્રગટ છતાં તું માત પીઠળ કવણ ભેર કરતી નથી રજ રે કવણ ભેર કરતી નથી ભોલા પડ્યા ભવસાગરે માં ઘણાય નક ડૂબી ગયા છેટા થયા તુજથી જનેતા તારી આંખથી અણબીટ થયા લાંબા કરે કરલો પડે તતાણ તો તારજે હે પીઠબાઈ લાજો રાખવા મારી વખત વેલી આવજે માં સમય વેલી આવજે હાલો નીલેશભાઈ એ દુકારણી મારી કુળદેવી રે હે કરણી હે જા જગમાં જોગણી રે હે મારી પ્રગટ પીઠળા હે પીઠળ શું કરે હે પીઠળ હોય મારી તમારી બોલો પીઠળ માતા કી જય.